નમસ્કાર મિત્રો, જાણે કે ગુજરાતની અંદર જાણે કે જંગલ રાજ ચાલી રહ્યો હોય એવી રીતે રાજકોટની અંદર આવેલા જંગલેશ્વરમાં ડિમોનેશન ચાલી રહ્યો હતો અને સરકારી બાબુઓ દ્વારા 1-2 લાખની પરંતુ 27 લાખ રૂપિયાનો નાસ્તો હારી ગયો ગયા. તમે વિચારી શકો છો મિત્રો, મીઠાઈ, કાજુ કટલી, રસગુલ્લા, પેડાના 1-2 નહીં પરંતુ 27 લાખ રૂપિયાનો જ્યારે ગરીબોના ઝૂંપડા પડી રહ્યા હતા ત્યારે આ સરકારી અધિકારીઓ જ્યારે ખાવા પીવામાં મસ્ત હતા. અને આજે એક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે ને એના અંદર લખવામાં આવ્યું છે કે પાણીનું બિલ 12 લાખ કરતાં પણ વધારે છે, એટલે કે બિસ્લરી પાણીનું. તમે વિચારી શકો છો મિત્રો કે આ પૈસા માત્ર ને માત્ર જનતાના ખિસ્સામાંથી ખાલી કરવામાં આવશે. સરકારી અધિકારીઓની પગારો હોય છે ભરપૂર, મનપા અધિકારીઓને એટલે કે પાલિકા અધિકારીઓને, સરકારને, પરંતુ જ્યારે ગરીબોના ઝૂંપડા પડી રહ્યા હતા ત્યારે નેતાઓ લોક અને અધિકારીઓ જ્યારે ખાવા પીવામાં વ્યસ્ત હતા અને અધધ બિલ કહી શકાય એટલું કે 27 લાખ રૂપિયા. જ્યારે આનો જવાબ માંગવામાં આવ્યો ત્યારે ખરેખર બધા હાથ પગ ઊંચા કરી દીધા હતા કે અમને કંઈ ખબર નથી, અમે આવી કોઈ પણ કાજુ કટલી કે રસગુલ્લા કે માવાનો અમે સ્વાદ ચાખ્યો નથી. પરંતુ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ રાજકોટના જંગલેશ્વરનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો એવું કહી રહ્યા છે કે ખરેખર શું અત્યારે જંગલ રાજ છે.